Hello everyone, Hari Om. Welcome to Gnan Ganga Online Education. So friends, today we are going to start English of Standard 6, Semester 2, right? So Semester 2 ની Standard 6 ની અહીંયા ટેક્સ્ટ બુક છે ઇંગ્લિશની, જેમાંથી તમારે અત્યારનો સિલેબસ આવશે. લેટ્સ સી કે તેમાં શું હોય છે, કયા કયા યુનિટ્સ છે, કેટલા છે, વગેરે વગેરે આપણે જોઈશું. અને એમાં આવતી દરેક પ્રકારની એક્ટિવિટીઝ આપણે કરીશું. યસ, ધેર ઇઝ અ ઇન્ડેક્સ. 5 યુનિટ્સ છે આપણા માટે લર્ન કરવાના. ફર્સ્ટ વન ઇઝ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. લેટ્સ સી અબાઉટ ધેટ. Okay. Oh, here it is, Unit 1, Test of India. Okay. Activity 1, recite the poem. પોએમનું નામ છે A Mind Activity Day. Okay. Let's see about the poem. First one, I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went to the city to see Mrs. Sweetie. This is the poem of activity 1. Okay. હવે આપણે આનો મિનિંગ વન બાય વન જોતા જઈશું. શું કહે છે માઇન્ડ એક્ટિવિટી ડેમાં? સૌથી પહેલી લાઈન છે આઈ વેન્ટ ટુ ધ સિટી. ઇટ મીન્સ કે હું શહેરમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી. શેના માટે? તો કે મિસિસ સ્વીટીને મળવા માટે. શી ગેવ મી અ રૂપી. તેણે મને રૂપિયો આપ્યો. ટુ બાય અ ટોફી. શેના માટે રૂપિયો આપ્યો? તો કે ટોફી ખરીદવા માટે. ધ ટોફી વોઝ સોર. જે ટોફી હતી ને તે સોર એટલે કે ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. તેથી મેં ફ્લાવર લીધું, ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. ઇટ મીન્સ કે ફ્લાવર ડેડ હતું એટલે કે મુરઝાયેલું હતું. સો આઈ બોટ સમ થ્રેડ. તેથી મેં થોડોક દોરો લીધો. ધ થ્રેડ વોઝ થીન. દોરો કેવો હતો? પતલો હતો. સો આઈ બોટ અ પિન. તેથી મેં પિન લીધી. ધ પિન વોઝ શાર્પ. પિન હતી શાર્પ એટલે કે અણીવાળી. સો આઈ બોટ અ હાર્પ. તેથી મેં હાર્પ લીધું. હાર્પ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ધ હાર્પ વુડન્ટ પ્લે. હાર્પ તો વાગ્યું જ નહીં. સો આઈ ગેવ ઇટ અવે. તેથી મેં તે પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. હું ફરીથી શહેરમાં ગયો ટુ સી મિસિસ સ્વીટી. મિસિસ સ્વીટીને મળવા માટે. તો આ એક્ટિવિટીમાં આપણે એ જોવાનું હતું કે એક પછી એક બોએ કઈ કઈ વસ્તુઓ ખરીદી. જેમ કે સૌથી પહેલાં ખરીદી આ ચોકલેટ, પછી ખરીદ્યું આ ડેડ ફ્લાવર, ધેન a thin thread, after that a sharp needle अथवा sharp pin, and then a harp.
એન્ડ ધેન ઇટ ગેવ ઇટ અવે, એટલે કે એને પછી આપી દીધું. તો આ એક એક્ટિવિટી ફ્રેન્ડ્સ તમારે અહીંયા કરવાની છે. શું કરવાની છે? તો કે તમારે યાદ રાખવાનું છે લાઈનમાં કે આ બોય છે એને એ મિસિસ સ્વીટીને મળવા જાય છે. મિસિસ સ્વીટી એને રૂપી આપે છે. તો એ રૂપીથી તે કઈ કઈ વસ્તુઓ ખરીદે છે એ તમારે લાઈનમાં યાદ રાખવાનું છે. તો લેટ્સ રિમાઇન્ડ ઇટ યોર સેલ્ફ. લાઈક સોર ટોફી, એટલે કે ખાટી ટોફી, ચોકલેટ આપણે જેને પીપર જેને કહી શકીએ. ડેડ ફ્લાવર, મુરઝાયેલું ફૂલ. થીન થ્રેડ, પાતળો દોરો. અ શાર્પ પિન, એક અણીવાળી પિન. એન્ડ અ હાર્પ ધેટ કુડન્ટ પ્લે, વુડન્ટ પ્લે, એક એવું હાર્પ કે જે વાગી શકતું ન હતું. તો આ વસ્તુઓ તેણે ખરીદી હતી. તો એક સરસ મજાની એક્ટિવિટી છે જે તમારે યાદ રાખવાની છે. અને અહીંયા જે આ પોયમ દેખાય છે ને તમને, અ માઇન્ડ એક્ટિવિટી ડે, અને જે આપણે પોયમ અત્યારે કરી, તો એ પોયમ તમારે તમારી બુકમાં એકવાર લખી લેવાની છે. એ છે આજનું તમારું હોમવર્ક, જે તમારે બુકમાં લખી અને તેનો ફોટો પાડી અને સ્કૂલના વોટ્સએપ પર તમારે મોકલી દેવાનો રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ વેરી મચ. બાય બાય. હરિ ઓમ.